ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ઉપલેટા નગરપાલિકા સંચાલિત ટાઉન હોલ ખાતે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિને સુશાસન દિવસ તરીકે રાજ્ય સરકાર દ્વારા ઉજવવામાં આવે છે, ત્યારે ઉપલેટામાં સિટી સિવિક સેન્ટરના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો। નગરપાલિકા તથા મામલતદાર કચેરીના અધિકારીઓ તેમજ સ્ટાફ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખો અને સદસ્યો આ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ઉપલેટા શહેરના મુખ્ય રાજમાર્ગ પર બાપુના બાવલા ચોક પાસે આવેલ નગરપાલિકા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે સિટી સિવિક સેન્ટરના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત સૌ અધિકારીઓ અને આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ઉપલેટા નગરપાલિકા તથા રાજ્યની અન્ય નગરપાલિકાઓના નવા બનાવવામાં આવેલ સિટી સિવિક સેન્ટરના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્વારા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન સરકાર તરફથી કરવામાં આવ્યું હતું, જેમાં ઉપલેટા નગરપાલિકા ખાતે સિટી સિવિક સેન્ટરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા સુશાસન દિવસની ઉજવણી 25 ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે, ત્યારે ઉપલેટા ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી। લોકાર્પણ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જણાવ્યા મુજબ દરેક સમાજના લોકો સુધી વિકાસના કામો પહોંચીને સૌનો સાથ, સૌનો વિકાસ અંતર્ગત સૌને લાભ મળે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે। નગરપાલિકાના ચીફ ઓફિસર નીલમબેન ઘેટિયાના જણાવ્યા પ્રમાણે જન્મ મરણના દાખલા, પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, વિવિધ પ્રકારની અરજીઓનો સ્વીકાર, લગ્ન નોંધણી, OTPS, વિવિધ પ્રકારની સેવાઓનો લાભ એક જ સ્થળ પરથી દરેક લોકોને મળી રહે તે માટેના સિટી સિવિક સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો। નગરપાલિકાના ચીફ ઓફિસર નીલમબેન ઘેટિયા દ્વારા શ્રીફળ વધારવામાં આવ્યું તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ બારૈયા, હરસુખભાઈ સોજિત્રા, મનોજભાઈ કરનારા, જિગ્નેશભાઈ વ્યાસ તેમજ ચીફ ઓફિસર નીલમબેન ઘેટિયા સહિતનાઓ દ્વારા સિટી સિવિક સેન્ટર બિલ્ડિંગ ખુલ્લું મૂકવામાં આવ્યું। આ લોકાર્પણ કાર્યક્રમમાં નગરપાલિકાના ચીફ ઓફિસર નીલમબેન ઘેટિયા, નાયબ મામલતદાર મહેશ કરંગિયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખો દાનાભાઈ ચંદ્રવાડિયા તથા ગોવિંદભાઈ બારૈયા તેમજ પૂર્વ સદસ્યો મનોજભાઈ નંદાણીયા, હરસુખભાઈ સોજિત્રા, મનોજભાઈ કનારા, જિગ્નેશભાઈ વ્યાસ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપલેટા નગરપાલિકા ચીફ ઓફિસર આજરોજ 25 ડિસેમ્બરના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મ જયંતિના દિવસને જ્યારે સુશાસન દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ, ત્યારે સરકાર તરફથી રાજ્યની 34 જેટલી નગરપાલિકાઓમાં આજે સિટી સિવિક સેન્ટરના લોકાર્પણનો જે કાર્યક્રમનું આયોજન કરેલું, તેમાં આજના આ કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકા ખાતે પણ લોકોને જન્મ મરણના દાખલાઓ, પ્રોફેશનલ ટેક્સ, લગ્ન નોંધણી, વિવિધ પ્રકારની અરજીઓનો સ્વીકાર, OTPS તેમજ પ્રોફેશનલ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, આમ વિવિધ પ્રકારની સેવાઓનો લાભ વન સ્પોટ એટલે કે એક જ સ્થળથી મળી રહે એવું સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણના કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ, વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ, નાગરિકો તેમજ વિવિધ કચેરીના સ્ટાફગણે હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલો હતો। જય દ્વારકાધીશ। મારું નામ પપાણિયા નિરાલી છે। આજ રોજ 25 ડિસેમ્બરના રોજ ઉપલેટા નગરપાલિકામાં બનેલી સિટી સિવિક સેન્ટરનું ઓપનિંગ કરવામાં આવ્યું છે અને આ સિટી સિવિક સેન્ટરમાં જન્મ મરણ, પછી લગ્ન નોંધણી, વ્યવસાય વેરો, પ્રોપર્ટી ટેક્સ જેવી, વોટર કનેક્શન વગેરે જેવી સેવાઓ ઉપલબ્ધ છે। તો અમે આશા રાખીએ છીએ કે તમે બધા આ સેવાનો લાભ લ્યો અને અહીંયા ટોકન સિસ્ટમ પણ રાખવામાં આવેલી છે, જેથી અમારો અને અરજદારનો બંનેનો સમય બચી શકશે।